501 રૂપિયા અમારે મુકેશભાઈ કોટડિયા અભેપર એમના તરફથી 501 રૂપિયા. અને આપણે ગફ્ફારભાઈ ડાકોરા જેવું નામ મુસલમાન છે પણ ગૌ સેવામાં ખરા પૈજે ઉભા રહ્યા છે. કાયમી માટે અહીં ગૌશાળામાં સાંજે આવે બધા છોકરાઓને ભેરા બે ભજનમાં બે. મુસલમાન છે પણ એને એવું નથી, ગામ ભેરા ફાળો એને 5000 આપેલો હે અને એને મોજ આવી કે લવાભાઈ મને તમારા કામની કદર કરી અને 100 રૂપિયા પણ એના 100 રૂપિયા હે ને આપણે 5000 જેવા માની લઈ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ક્યાં જપાવું જાવ માથે ઝવેરાવું છે. એવા છગનભાઈ ગાંડુભાઈ ટીલાડા મેંગણી ગામ અને અમારે છગનભાઈ ગાંડુભાઈ ટીલાડા એમના તરફથી 1101 રૂપિયા ગૌમાતના ફાળવવા મળે છે. ઘણું ઘણું એ નો દો તો કાઈ નહીં, એ આટલા છે એટલા બેહો તોય ઘણા. હજી તમને રામગીરી પ્રભાતિયા આ જૂનું બધું સંભળાવવું છે અને અમારે કાન ગોપી અમારે જ્યોતિથી જેવી મળી ગઈ. અમે કીધું આ ભાઈને અમે કંઈ અમારા ટ્રસ્ટમાં આવેલા નથી પણ અમારા ભેરા બહુ કામ ફિટ થઈ ગયું છે એટલે તમારો ભાઈ ક્યાંય હગાઈ કરેલી છે બેન તો અમારા આ જુમાનું કરવાનું છે. ક્યાં જપાવું જપવાલીડા ક્યાં જપાવું જપવાલીડા વેદનાવસે એ નજરે ભાડ ના દુનિયા માવલો છે. ઘર જોડો ગોવિંદ આની કોઠડી કરે એ મોહન આવીને મારા માટડા હરે. એ ઘર જોડો ગોવિંદ ખુજો કોઠડી કરે આ મોહન આવીને મારા માટડા રે હરે. ઘર જોડો ગોવિંદ આવી કોઠડી કરે મોહન આવીને મારા માટડા હરે. એ જાદવા મોહન ચારવાલો રજવાલો કે મને બારુના તે મામલો એ ઉઠે
પાવી નાડું કે તારે બોલ કનૈયા એવા અમારે ધાર્મીબેન પાનસુરિયા એમના તરફથી 501 રૂપિયા ગૌમાતના ફાળવા મળે છે. મનસ્વીબેન સિદ્ધપરા એમના તરફથી પણ 501 રૂપિયા આજના ફાળવા. એ આવે લારે બહે જપાવું જપવાલીના વેગના વસે એ નજરે ભાર નાથ દિયા માવલો દિશે. એ થોડી રે ગોકુળિયું વાલો એ થોડી રે ગોકુળિયું વાલો મથુરા ગયા એ રાણી રાજા નો રે સંગ મેલી ખૂબ જાને વૈરા છોડી ગોકુળિયું વાલો એ વાલો થોડી ગોકુળિયું વાલો ઓલી રાધાજી એ રાધાજી મિલી ને ખૂબ જાવ્યા. એ ચાંદ બાબુ હલો એ કહે નથુ રામ ગુરુ કહે નથુ રામ ગુરુ નામ છે જડી આ મોહન રે ગયા મથુરા એ ગલી મેલી કહે નથુ રામ ગુરુ મામની ગરી એ ગયા મથુરા ને ગયા માલનવરી. ચાંદ બાબુ હલો પ્રભુ શનિ રામની લાડી તણો મૂરત હતું એક બાજુ રાજ હતું ને બીજું પિતાનું વચન હતું આ થોડી જુઓ વૈભવ તણા સીતા હતા તારે વાસમાં એમને સનિયા આર્ય રમણી અમર દૈવી ત્યાં તમામ કૃષ્ણ કનૈયાલાલ કી જય. તા દાંડી અદર કરી દીધી મશીન થઈ ગયું બંધ. તારી બાન અમે બધા રાતમાં ફેરા જાતા. લે લે એની બાન તમે બધા હેડી ના એ રાજકોટ ગામ રાજકોટ અને આપણે ધીરુભાઈ જેવું નામ વિરડિયા 501 રૂપિયા ગૌશાળામાં આપે. બોલ કૃષ્ણ કનૈયા લાલની જય એ પાલવડો રે મારો મેલો મોહનજી
જય એ હાંગણવા ગામ હાંગણવા અને આપણે ગોરધનભાઈ જેવું નામ 500 રૂપિયા ગૌશાળાની ભેટ પાસ બોલ કૃષ્ણ કનૈયા. એવા કરમસિંહભાઈ દેવસિંહભાઈ સિદ્ધપરા કરમસિંહભાઈ દેવસિંહભાઈ સિદ્ધપરા એમના તરફથી 201 રૂપિયા ગૌમાતના ફાળવવા મળે છે. બોલ કૃષ્ણ કનૈયા. રામ ભરોસે બીજા 201 રૂપિયા ગૌમાતના ફાળવવા મળે છે. અરે આજ રાજા રે બોલાવે રે પરધાન આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર રાજા રે બોલાવે પરધાન આવજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને મહિને ચંદા રાધા પૈસા રાધા કે આહા. મહિને ચંદા કોણ તને રોકે સાંભળ રાધે પ્યારી રે એ મહિને ચંદા કોણ તમે રોકે સાંભળ રાધે પ્યારી રે. મહિને ચંદા રાધા કોણ તને રોકે સાંભળ રાધે પ્યારી રે અને મહી ગોળ રાધા ભગવાન સાંભળ રાધે પ્યારી રે મોઈને જાણતા કોણ તને રોકે સાંભળ રાધે હવે પ્યારી રે અને હાલો હાલો કૃષ્ણ કનૈયા લાલ કી. એ ગુંદારા ગામ ગુંદારા અને ગુંદારાથી એક ભાઈ ગોલા વેચવા આવ્યા. હવે એને તો બિચારાને ગોલા સાઈડ ગુંદારાથી વેચવા આવ્યો તો એને એમ થયું કે અહીં મેં કાનકોપી જોઈ છે આવડા 60-70 વર્ષના રમે છે તો એને અમારી કદર કરી અને 125 રૂપિયા ગૌશાળાની ભેટ પાસે બોલ કૃષ્ણ કનૈયા. એ હાલો નારી ને કઈને વાલા ખબર નારી ને કઈને પગુનારે બોલાવો સારા જાવને તો ગારા નારી કઈને વાલા નારી કઈને વાલા કોને બોલાવો હાયલા રામને છોગાણા. હવે હા નારી કઈને પગુનારે બોલાવો સાયલા જાવને સોગારા એ નારી કઈને વાલા કોને બોલાવો હાયલા રામને છોગાણા. એ હાલો હવે કઠણ રાજ્ય વાળા અરે હાલો કઠણ રાજ્ય છે કઠણ જાના ગાયું સારે તમારા દેવા ગોવારા કઠણ રાજ્ય મારા સમાજ સમાજ કઠણ રાજ છે કંસ રાજાના ગાયું ચારંગા ગોવાળા. હાલો પાવા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ ભાઈ આહાહાહાહા. એ ધીરા રહેજો. આમ તો જો આ બીજા બધા કે
આ સગનભાઈ ને મગનભાઈ ને લવાભાઈ હું જે લવાભાઈને તો રાખવો જ નથી કે ભૈડા જ રાખે. મેં કીધું હું 45 વર્ષ રહ્યો ભૈડ તો હઈશ તો મને ક્યાં કોકે માર્યો હશે ને. એટલે મેં કીધું કાંઈ નહીં ભાઈ, હું મારે ક્યાં મારા હવે હવારે જ કોણ જાણે હું થાય, આ થાંભલા જેવો થઈ ગયો જાઉં. એટલે અમારા જૂના ભીખુભાઈ કાનગોપી વાં બેઠા છે. બે ભીખુભાઈ અહીંયા મોટા ઘર આવી જાય અને ખુરશીઓ અમે દેવું. ભીખુભાઈ રવજીભાઈ અને ભીખુભાઈ હોજીત્રા અહીંયા આવી આવો એટલે અમને થોડીક મજા આવે. જૂના માણસો છે, તમારા બે ફોટા લેવા જાય, તમારા ઘરના એમ થાય આ સપ્તાહ ત્યાં સુધી આવડા જીવતા હતા. બોલ કૃષ્ણ કનૈયા. હા સગનભાઈ શામજીભાઈ ખૂટ રાજકોટ હુતા હુતા ટીવીમાં જોવે છે. મેં કીધું તમે કાં આવ્યા નહીં, ફોન કર્યો કે એલા ભાઈરે પ્રોગ્રામ જમ્યો છે 5,555 એની બેનના નામના બોલ્યા હતા અને 5,501 રૂપિયો ન્યા રાજકોટ બેઠા બેઠા આપે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. છગનભાઈ શામજીભાઈ ખુદ તરફથી 5,555 એની બેનના આવ્યા હતા અને એ ત્યાં હુતા હુતા મને જોયા રાખે છે. મને કે પ્રોગ્રામ તો એલા બહુ જામ્યો કે મને આ મજા નહોતી અને આવી નથી આવી ગયો તો મારા 5,000 બીજા બોલી નાખું એટલે તો આપી દે. અત્યારે રોકડા નથી આવ્યા એટલે બાકીમાં લખજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ ભાઈ વાહ. આવા દાતા આવા સુરવીર હોય. હવે મારે સગનભાઈનું થોડુંક કેવું છે કે સગનભાઈ ખોટ અમારી વાડીનો માર્ગ શમશાન સુધીનો અમારા ગાડા હાલીનો આગતા સોમાહે ખૂતી જાય, અમારી બાયડીના ભાત એતા પડી જાય એવી રેડિયું ઘૂસતી હતી. એને 3-3 ફૂટ પાણકા નાખી અને અહીંથી જૂની મેંગણીના રસ્તેથી શમશાન સુધી માર્ગ પોગાડ્યો અને એવો ડામર બનાવી દીધો છે કે અત્યારે અમારે કોઈ દી આમ ત્યાં કે ગારા જેવું નામ નહીં એવું કામ કર્યું છે સગનભાઈએ. અને મોટાગર તમે જૂની મેંગણી જાઓ તો રસ્તામાં જમણા હાથ ઉપર ગેટ આવે, એ ગેટ એને બનાવી દીધો છે. એટલે આપણે શામજીભાઈ સગનભાઈ ખૂટ એના તરફથી 5,000 ગૌ માતાની ભેટમાં આવ્યા છે અને એને તો અમને કાયમ સંભાળે એવું સંભાળ્યું કરી દીધું છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. આવા સુરવીરો તો આમાં અમારા ગામમાં બધી એવી વ્યક્તિ હતી, નામસિંહ વ્યક્તિ પણ કુદરતી સગનભાઈ આપણે રહ્યા તિલાડા, પછી આપણે સરપંચ સાહેબ નાથાભાઈ, બાપભાઈ પાનસુરિયા, એ બધા ગમે ત્યાં કામ હોય, ગમે ત્યાં હોય તો આગળ ને આગળ હોય એવા વ્યક્તિની અહીંયા જરૂર છે, ન્યાયની જરૂર છે. એના આત્માને સદગતિ આપે અને એની ભગવાન કાયમને સદાય માટે એના છોકરાને આવા સંસ્કાર સારા આપે અને આવા ધર્મના કામમાં જોડાય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને મોરે ગવાડ્યો રાધાજી ભૂલી ગયા જી. હાલા એ કોઈને દીધા નથી ને દેવાના નથી. એ કાયમી તો એ કરી આ જે ગયું ગયા પ્રભુ આ જે ગયું છે દાન માંગીનો છે. અમે જી ભૂલી ગયા. મોરે ગવાડ્યો રાધા આ ભૂવા નહીં એ ગવાના હરી ગમે તો મેલી આવજે રે. Mario!
ધમાલ ધમાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે સુરત જેના બેહણા રે રે અને મારા વાલા બાવનજી ભાઈ રૂડાયના નામ સુરત થી ભીમા પટેલ ના દીકરા બાવનજીભાઈ મેંગણી ના રહેવાસી એક રસોઈ 10,000 1111 માં લખાવી છે અને બીજા 1100 રૂપિયા ગૌશાળાની ભેટમાં ભાઈ કૃષ્ણ કનૈયા. અમારે ભીખુભાઈ ચોવટિયા અને ભીખુભાઈ સોજિત્રા મારા ભીખુભાઈ કલાકાર આ હાંડડીમાં બેઠા એ ભીખુભાઈ હું આ ચાર જોડીને ઠકવી હું પોદરા જેવો ઈનો હિસાબ 4 જણા બેવરો રહીમો છો એ બધા ઠાકતા આવ્યા ને હજી હું કોણ જાણે કેવોક લોટકીનો સૌથી ઠાકતો જ નથી. એટલે ભીખુભાઈ બે ભીખુભાઈ તરફથી 100 રૂપિયા ગૌશાળાની ભેટમાં આપે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને અમારે બટુકભાઈ પોપટભાઈ પાનસુરિયાને બહુ આગ્રહ કર્યો કીધું તું ત્યાં આય ઘડીક વાર બે એ થોડોક બીમાર જેવો છે આમ કાંઈ બહુ વાંધો નથી પણ એવો બી ગયો છે તે કાંઈ જ કરી આવ્યો જ નહીં નકર કીધું ઘડીક આય બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ હાલો તેડી નહીં લાવું હવે તેડી નહીં લાવું હવે દિયો મને જાવા ઠોકી રહ્યા તો હવે પરનારી તેડી લાવું કાના જવાન નહીં તેડી લાવો કયો મને જાવા રોકી રહ્યા છો કરનારી. હવે હા તેડી નહીં લાવું હવે દિયો મને જાવા ઠોકી રહ્યા તો હવે પરનારી અને હાલો કી ખાલીએ જવાન મેંગણી ગામમાં અમારા દાસ બાપુ જૂના તબલસી અમે એને જરાક ભૂલી ગયા હતા સ્વર્ગવાસી થઈ ગયા છે પણ એના દીકરાએ એમ કીધું સાધુ સોરા રહીએ છે એને દેવાનું નથી એનો હાથ હેઠો હોય આપણો હાથ માથે હોય એને હાથ કરે માથે હાથ રાખ્યો એને ખેરિયાત કાઢવી પડે નકર ઈ ગાંડા થઈને મરે. એટલે અમારે દાસ બાપુના દીકરા એમના તરફથી 500 રૂપિયા ગૌશાળામાં આપે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ મેંગણી ગામ મેંગણી અને આપણે પરસોત્તમભાઈ રાઘવભાઈ જેવું નામ 501 રૂપિયા ગૌશાળામાં આપે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ હાલો મોટા રે ખાતા તેડી હા મોજ હા મોટા હતા તેડી મથુરા રે બેની એ અડધી રાતે સીધા ભાગ્યા હતા
હવળું રાધાજી ભાઈ ભારતાય રાધાજીને મોકલો. મોકલી નથી દેવું તો કઈ નહીં જશે. હવળું રાધા આશીષને બોલે આ મૈયાના દાણવું નહીં મેલું. કે હાલો બીજું રે બીજું હવે બીજું નહીં બોલે મૈયાના દાણા નહીં મેલે રે. ભાઈ હાલો યવના હવળું હલે બીજું રે બોલે મૈયાના દાણા નહીં મેલે રે. જવાન જવાન પાલવડો રે મારો પાલવડો માનો પેલો મોહનજી મારદડે મને જાવા દે અને હાલો વરતા